નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 9/3/2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેની। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 9/3/2026ની સાંજે 6:45 આવી છે મોટી અપડેટ। તો મિત્રો, શું છે આ મોટી અપડેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો આજકાલ ભારતમાં પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા લાખો લોકો કર્મચારી પેન્શન યોજના 1995 એટલે કે EPS 1905 પર નજર રાખી રહ્યા છે। તો ખાસ કરીને એવા નિવૃત્ત કર્મચારીઓ જેમનું માસિક પેન્શન ફક્ત ₹1000 છે, તો જે દૈનિક ખર્ચના વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછી રકમ છે। તો આ દરમિયાન એવી ચર્ચા છે કે EPFO હેઠળ લઘુત્તમ પેન્શન વધારીને ₹7500 કરવાનું વિચારી રહ્યું છે, જેથી પેન્શનરોને વધુ સારું જીવન જીવવામાં મદદ મળે। તો આજે આપણે આ મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે વિગતવાર વાત કરીશું। તો સૌથી પહેલાં વાત કરીએ તો EPS 1905 લઘુત્તમ પેન્શન હવે શું બદલાવ આવશે? તો હાલમાં EPS 1905 હેઠળ પેન્શનરોને દર મહિને લઘુત્તમ ₹1000 પેન્શન મળે છે। તો ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં આ રકમ લાંબા સમયથી યથાવત રહી છે। તો પેન્શનરો, મજૂર સંગઠનો અને સંસદે સતત આ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી છે, જેથી વૃદ્ધ લોકો સન્માનજનક જીવન જીવી શકે। જોકે સરકારે EPFOને હજુ સુધી 7500 પેન્શનના અમલીકરણની સત્તાવાર જાહેરાત કરી નથી। તો સંભવિત અપડેટ્સ અને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। તો ઘણા અહેવાલો સૂચવે છે કે EPFO લઘુત્તમ પેન્શન ₹7500 સુધી વધારવા માટે પેન્શન નિયમોમાં સુધારો કરવાની તૈયારી પણ કરી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારાની માંગ કેમ? તો ઘણા વર્ષોથી EPS 1905 પેન્શનરો અને મજૂર સંગઠનો લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તો તેનું મુખ્ય કારણ એ છે કે ₹1000 પ્રતિ માસ પેન્શન આજના જીવન ખર્ચ માટે પૂરતું નથી। તો તેઓ ઈચ્છે છે કે આ રકમ 7500થી વધુ હોય, જેથી તેઓ તેમની દૈનિક જરૂરિયાતો, આરોગ્ય ખર્ચ અને જીવનશૈલીના ખર્ચ સરળતાથી પૂર્ણ કરી શકે। તો આરોગ્ય સંભાળ ખર્ચ, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં દવાઓ અને નિયમિત પરીક્ષણોનો ખર્ચ વધારે છે, અને રોજિંદા વસ્તુઓની મોંઘી છે। તેથી પેન્શનરો માટે વધુ નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લઘુત્તમ પેન્શનમાં સુધારાની જરૂર છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકાર અને EPFOનું શું વલણ છે? તો કેન્દ્ર સરકાર અને EPFOના વરિષ્ઠ અધિકારીઓએ સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સ્પષ્ટતા કરી છે કે EPS 1905 લઘુત્તમ પેન્શન ₹7500 સુધી વધારવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી। તો સરકારે એમ પણ જણાવ્યું હતું કે પેન્શન ફંડમાં એક્ચ્યુરિયલ ખાધ છે, જેનો અર્થ એ છે કે વર્તમાન સંચિત યોગદાન ભવિષ્યની પેન્શન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતું નથી મિત્રો। તો સરકાર હાલમાં ₹1000ના હાલના લઘુત્તમ પેન્શન માટે બજેટ સપોર્ટ આપી રહી છે, અને તાત્કાલિક કોઈ મોટા ફેરફારોની જાહેરાત કરી નથી। તો વધુમાં કર્મચારી પેન્શન યોજનાના માળખામાં મોંઘવારી ભથ્થું એટલે કે DA સામેલ નથી, કારણ કે આ પેન્શન યોજના પગાર આધારિત નહીં પણ યોગદાન આધારિત હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શું પેન્શનરને તાત્કાલિક પૈસા મળશે? તો ઉપર જણાવ્યા મુજબ પેન્શન વધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી। તો હાલ માટે પેન્શનરોને જૂના નિયમો અનુસાર તેમનું પેન્શન મળતું રહેશે। જોકે સરકાર અને EPFO બંને આ બાબતની સમીક્ષા કરી રહ્યા છે અને વધુ સુધારાઓ પર વિચાર કરી રહ્યા છે। તો જો પેન્શન નિયમોમાં ફેરફારો સત્તાવાર રીતે જારી કરવામાં આવે છે,
તો અસરકારક તારીખ અને જોગવાઈઓ ઈપીએફઓ ગેઝેટ સૂચના દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો પેન્શન સુધારાના અન્ય પાસાઓ વિશે. તો ચોક્કસપણે પેન્શન સુધારાઓમાં માત્ર લઘુત્તમ રકમ વધારવા પર જ નહીં, પરંતુ અન્ય ઘણા પાસાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી. તો સબમિટ કરવાનું સરળ બન્યું છે. ઈપીએફઓએ આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન અને આઈપીપીબી સાથે એમઓયુ દ્વારા પેન્શનરો માટે આને સરળ બનાવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ દ્વારા પેન્શનરો બેંક શાખાની મુલાકાત લીધા વિના ચૂકવણી મેળવી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ પેન્શન વિકલ્પ એટલે કે પીઓએચડબલ્યુ. તો એવા કર્મચારીઓને મંજૂરી આપે છે જેમણે ઉચ્ચ પગાર પર યોગદાન આપ્યું છે. તો તેઓ તેમની પેન્શન રકમ વધારી શકે છે. જો કે આ વિકલ્પ માટેની પ્રક્રિયામાં સમયાંતરે ફેરફાર પણ થયા છે. ત્યારબાદ જોઈએ તો આ ફેરફારોનો સીધો લાભ બધા પેન્શનરોને થાય છે, પરંતુ તેમની અસર દરેક વ્યક્તિની વ્યક્તિગત પરિસ્થિતિ, યોગદાન અવધિ અને લાભ પાત્રતા પર આધારિત હોય છે. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે ટિપ્સની. તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ ઈપીએસ 19 પેન્શનર છો તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો. સૌથી પહેલાં તમારા ઈપીએફઓ એકાઉન્ટને નિયમિતપણે અપડેટ રાખો. તમારી પેન્શન પાત્રતા, બેંક વિગતો અને કેવાયસી માહિતી હંમેશા અપડેટ રાખો. તો ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ અને સમયાંતરે અપડેટ્સ રાખો, કારણ કે કોઈ પણ નવા નિયમો ત્યાં પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વિતરણમાં કોઈ સમસ્યા ન આવે તે માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર લાગુ કરો. તો જો તમે વધુ પેન્શન માટે લાયક છો તો અરજી પ્રક્રિયા સમજો અને સમયસર અરજી કરો. અંતમાં વાત કરીએ તો ઈપીએસ 19 પેન્શન વધારીને ₹7,500 કરવાનો ઈપીએફઓનો સત્તાવાર નિર્ણય હજુ સુધી અમલમાં મૂકવામાં આવ્યો નથી. તેમ છતાં ચર્ચાઓ અને સમીક્ષાઓ ચાલુ છે. સરકારની ઈપીએફઓ પેન્શનમાં ભવિષ્યમાં પેન્શનરો માટે વધુ સારું અને વધુ પ્રતિષ્ઠિત જીવન સુનિશ્ચિત કરવા માટે પેન્શન સુધારાઓ પર વ્યાપક અભ્યાસ કરી રહ્યા છે. તો જો અમલમાં મૂકવામાં આવે તો આ દરખાસ્ત લાખો પેન્શનરોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. તો જો તમે ઈપીએફઓ પેન્શન યોજના અથવા તો ઈપીએસ 19 પેન્શન નિયમો જેમ કે પાત્રતા, અરજી પ્રક્રિયા અથવા પેન્શન ગણતરી વિશે વધુ માહિતીની જરૂર હોય તો તે પણ વિગતવાર સમજાવીએ મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.